વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે આની પહેલાનું ચેપ્ટર સજીવો અને વસ્તી જે છે આપણે પૂર્ણ કર્યું છે અને હવે આજે આપણે જે છે એ નવું ચેપ્ટરનું નામ છે બાયોડાયવર્સિટી એન્ડ ઇટ્સ કન્ઝર્વેશન, એટલે કે જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ વાળા ચેપ્ટરની આજે આપણે શરૂઆત કરવાની છે. આ ચેપ્ટરની અંદર આપણે ભારતની અંદર જોવા મળતી જૈવ વિવિધતા એની ચર્ચા કરીશું અને ત્યાર પછી એ જૈવ વિવિધતાના સજીવોનું સંરક્ષણ કરવા માટે કેવા કેવા પગલાં લેવાયેલા છે, રાષ્ટ્રીય ઉદ્યાનો હોય, આરક્ષિત પ્રદેશો હોય, અભયારણ્યો હોય, એની આપણે આ ચેપ્ટરની અંદર જે છે ચર્ચા કરવાની છે. અને ત્યાર પછી જૈવ વિવિધતાને અટકાવતા અથવા તો જૈવ વિવિધતાને દૂર કરતા કયા કયા પરિબળો છે, તો આ બધી બાબતોની આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે. ચાલો શરૂઆત કરીએ. નવું ચેપ્ટર બાયોડાયવર્સિટી એન્ડ ઇટ્સ કન્ઝર્વેશન. તો પહેલા તમને ચેપ્ટરની પ્રસ્તાવના આપેલી છે, તો ચેપ્ટરની પ્રસ્તાવના આપણે થોડી પહેલા ભણીશું. શું કહેવા માંગે છે? જો દૂર રહેલી આકાશગંગામાંથી કોઈ એલિયન આપણા પૃથ્વી ગ્રહની મુલાકાતે આવે તો સૌથી પહેલી વાત તો તેને અભિભૂત અને અચંબિત શું કરશે કે જે કદાચ આપણા પૃથ્વી પરની જીવનની અતિશાળ વિવિધતા હશે જે તેનો સામનો કરશે. બરોબર? કોઈ એલિયન બાય ચાન્સ પૃથ્વી ઉપર આવી જશે તો પૃથ્વી ઉપર જોઈને પહેલા તમને શું નવાઈ થશે કે પૃથ્વી ઉપર આટલા બધા પ્રકારના સજીવો રહે છે, આટલી બધી પ્રકારની જૈવ વિવિધતા. એટલે કહેવાનો મતલબ છે પૃથ્વી ઉપર જૈવ વિવિધતા ખૂબ જ છે. આપણને આશ્ચર્ય અને અચંબિત પમાડે તેવા સજીવો આ પૃથ્વી ઉપર જે છે નિવાસ કરે છે, જેમાંથી લગભગ હું અને તમે પૃથ્વી ઉપર જેટલા સજીવો વસે છે એમાંથી 1% પણ ઓછા સજીવોને આપણે ઓળખીએ છીએ અથવા તો જેની આપણને જાણકારી છે. 99% અથવા તો 99.99% સજીવોને આપણે હજી ઓળખતા જ નથી, જેના વિશે આપણને જાણકારી પણ નથી. એવા એટલા બધા સજીવો, એટલી બધી જે વિવિધતા પૃથ્વી ઉપર છે. માનવીઓ માટે પણ સજીવ જીવનની વિવિધતા ભર સમૃદ્ધ જાતિઓ કે જેની સાથે આ ગ્રહ ઉપર આપણે રહીએ છીએ તેને આપણને આશ્ચર્યચકિત તેમજ શું કીધું છે મંત્રમુગ્ધ કરી દે. બરોબર છે? એટલી બધી વિવિધતા છે. સામાન્ય માણસ પણ ખૂબ જ મુશ્કેલીથી વિશ્વાસ કરશે કે આપણી પૃથ્વી ઉપર હવે આ આંકડાકીય માહિતી તમારે યાદ રાખવાની છે કે પૃથ્વી ઉપર લગભગ 20,000 જેટલી કીડીની જાતિઓ છે. એમસીક્યુ માં આંકડાકીય માહિતી જે છે એ પૂછાય છે, જે આપણે યાદ રાખવાની છે કે પૃથ્વી ઉપર આંકડાકીય માહિતી યાદ રાખવાની છે. 20,000 જેટલી કીડીની જાતિઓ છે, 3 લાખ જેટલા ભૃંગ કીટકની જાતિઓ છે, 28,000 થી વધારે માછલીઓની જાતિઓ છે, લગભગ જો 20,000 જેટલી ઓર્કિડની જાતિઓ જે છે. તો જોડકાવાળા ક્વેશ્ચનની અંદર આ એમસીક્યુ પૂછાય છે, તો આંકડાકીય માહિતી એમસીક્યુ માટે મિત્રો તમારે યાદ રાખવાની છે કે 20,000 જેટલી કીડીની જાતિઓ છે, 3 લાખ જેટલા બીટલ્સ એટલે કે ભૃંગ કીટકોની જાતિઓ છે, 28,000 પ્રકારની માછલીઓની જાતિઓ છે અને 20,000 જેટલા તો ઓર્કિડની અલગ અલગ સ્પીસીસ પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવે છે. તો આંકડાકીય માહિતી જે છે એ તમારે યાદ રાખવાની છે. ત્યાર પછી આગળ વાત કરીએ. પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ કેટલાક આવશ્યક પ્રશ્નો પૂછીને આ વિવિધતાની મહત્વતાને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કેવા પ્રશ્નો? કે આટલી બધી વિભિન્ન જાતિઓ કેમ છે? શું આ મહાન વિવિધતા પૃથ્વીના ઇતિહાસની સાથે અસ્તિત્વ પામેલ છે? આ વૈવિધ્ય કેવી રીતે અને ક્યાંથી આવ્યું? જીવાવરણ માટે આ વિવિધતા કેવી રીતે અને શા માટે મહત્વપૂર્ણ છે? જો આ વિવિધતા ખૂબ જ ઓછી હોત તો શું થાત કે ફેરફાર થાત? જીવનની આ વિવિધતાથી મનુષ્યનો કેવા પ્રકારનો લાભ મળતા? બધા પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ આપણે કરવાનો છે કે જે વિવિધતા કેવી રીતે અસ્તિત્વમાં આવી, પૃથ્વીની સાથે અસ્તિત્વમાં આવેલી છે. શું જે વિવિધતા છે પૃથ્વી પરના જીવન ચક્રોને અથવા તો પૃથ્વીનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જે વિવિધતા જરૂરી છે? જો જે વિવિધતામાં ફેરફાર થાય તો પૃથ્વી પરના વાતાવરણમાં પૃથ્વીના અસ્તિત્વમાં કોઈ જોખમ ઊભું થાય? શું આ જે વિવિધતા મનુષ્ય માટે ફાયદાકારક છે? આવા અલગ અલગ પ્રકારના પ્રશ્નોનો જવાબ જે છે આપણે આગળ જે છે મેળવશું. તો આ ટોપિકમાંથી આપણે એમસીક્યુ માટે શું યાદ રાખવાનું છે એની આપણે પહેલા ચર્ચા કરીશું. મહત્વનું આપણી માટે એ છે. તો અહીંયા જે તમને આંકડાકીય માહિતી મેં તમને જે કીધી, આ આંકડાકીય માહિતી તમારે બરોબર એટલે કે અહીંયાથી લઈને અહીંયા સુધીનું સેન્ટેન્સ કે જે આંકડાકીય માહિતી જે છે એ મિત્રો તમારે એમસીક્યુ માટે જે છે એ યાદ રાખવાની છે. આગળ વાત કરીએ. જે વિવિધતા બાયોડાયવર્સિટી આપણા જીવાવરણમાં માત્ર જાતીય સ્તરે નહીં જ પરંતુ
જીવશાસ્ત્રીય સંગઠન એટલે કે ઓર્ગેનાઇઝેશનના દરેક સ્તરે કોષોની અંદર મોટા અણુઓથી લઈને જૈવ વિસ્તારો સુધીની ખૂબ જ વિવિધતાનું અસ્તિત્વ છે. બરોબર, પેલું કીધું છે જૈવ વિવિધતા માત્ર જાતીય સ્તરે નથી, પણ જાતિ મતલબ કોઈ વ્યક્તિગત જાતિ હોય તો એમાં જ માત્ર વિવિધતા એવું નથી, કોષ સ્તરે પણ વિવિધતા છે કે કોઈ પણ સજીવની અંદર અલગ અલગ ઘણા બધા પ્રકારના કોષો છે. તો કોષીય સ્તરે, અણુ સ્તરે, પરમાણુ સ્તરે પણ જે વિવિધતા જોવા મળે છે, વિવિધતા જોવા મળે છે. જે વિવિધતા શબ્દ, બરોબર, જે વિવિધતા શબ્દ સામાજિક જીવ વૈજ્ઞાનિક, એમસીક્યુ માટે યાદ રાખવાનું છે, એડવર્ડ વિલ્સન, બરોબર, એડવર્ડ વિલ્સન, સોશિયોબાયોલોજિસ્ટ એડવર્ડ વિલ્સન દ્વારા જૈવ સંગઠનના દરેક સ્તરે સાથે સંકળાયેલી વિવિધતાના વર્ણન માટે પ્રચલિત કરવામાં આવેલો છે. તો બીજો એમસીક્યુ તમને પરીક્ષામાં પૂછે બાયોડાયવર્સિટી શબ્દ જે છે એ કોને આપેલો? તો આન્સર ઇઝ એડવર્ડ વિલ્સન. બાયોડાયવર્સિટી શબ્દ એડવર્ડ વિલ્સન, સોશિયોબાયોલોજિસ્ટ એડવર્ડ વિલ્સન દ્વારા શું કામ? તો કે જૈવિક સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી વિવિધતાના વર્ણન માટે પ્રચલિત કરવામાં આવ્યો છે. તો આ સેન્ટેન્સ તમારે યાદ રાખવાનું છે કે બાયોડાયવર્સિટી શબ્દ, જૈવ વિવિધતા શબ્દ એડવર્ડ વિલ્સન નામના જૈવ વૈજ્ઞાનિક દ્વારા જૈવિક સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી જૈવ વિવિધતાના અભ્યાસ માટે આપવામાં આવેલો છે. હવે તમને અહીંયા ઇમ્પોર્ટન્ટ ટોપિક શરૂ થાય છે, બરોબર, બાયોડાયવર્સિટીના સ્તરો, જૈવ વિવિધતાના સ્તરો. કયા સ્તરે આપણે જૈવ વિવિધતાનો અભ્યાસ કરશું? તો 3 સ્તરો તમને આપેલા છે. પહેલું છે જનનિક વિવિધતા, જીનેટિક ડાયવર્સિટી, જાતિ વિવિધતા, સ્પીસીસ ડાયવર્સિટી, અને પરિસ્થિતિકીય વિવિધતા, ઇકોલોજીકલ ડાયવર્સિટી. બરોબર, તો પહેલા આપણે વાત કરીએ જનનિક વિવિધતા. શું કહે છે? એક જાતિ જનનિક સ્તરે તેના વિતરણ ક્ષેત્રમાં ખૂબ જ વિવિધતા દર્શાવી શકે છે. એક્ઝામ્પલ તરીકે હિમાલય વિસ્તાર એક જ છે, હિમાલયના વિવિધ વિસ્તારોમાં, હિમાલય રિજિયન જે છે એના અલગ અલગ વિસ્તારોમાં ઉગતી મેડિસિનલ પ્લાન્ટ, ઔષધીય વનસ્પતિ સર્પગંધા, જેનું વૈજ્ઞાનિક નામ છે રોલ્ફિયા વોમિટોરિયા. યાદ રાખવાનું છે, આપણે યાદ રાખવાનું છે, રોલ્ફિયા વોમિટોરિયા દ્વારા દર્શાવાતી જનનિક વિવિધતા એ તેના દ્વારા ઉત્પાદિત સક્રિય રસાયણ રિસર્પિનની ક્ષમતા અને સાંદ્રતાના અર્થમાં હોઈ શકે છે. શું કહેવા માંગે છે જનનિક વિવિધતા? તો કે હિમાલયના અલગ અલગ વિસ્તારોની અંદર એક વનસ્પતિ ઉગે છે. વનસ્પતિનું નામ છે, કે વનસ્પતિ છે મેડિસિનલ પ્લાન્ટ, કે જેનો આપણે ઔષધ તરીકે ઉપયોગ કરીએ છીએ. બરોબર, નામ છે સર્પગંધા, રોલ્ફિયા વોમિટોરિયા. હવે આ વનસ્પતિ જે છે એ એક રસાયણ ઉત્પન્ન કરે છે. રસાયણનું નામ છે રિસર્પિન. બરોબર, રિઝર્પાઇન અથવા તો રિસર્પિન લખેલું છે અહીંયા. બરોબર, તો શું કહેવા માંગે છે જનનિક વિવિધતા? તો કે એક જ વિસ્તારની અંદર ઉગતી વનસ્પતિ છે, એક જ જાતિની વનસ્પતિ. યાદ રાખજો, એક જ જાતિ છે રોલ્ફિયા વોમિટોરિયા. હવે એક જ જાતિની આ રોલ્ફિયા વોમિટોરિયા વનસ્પતિ જે છે એ હિમાલયના અલગ અલગ ક્ષેત્રમાં ઉગે છે. હવે એક જ જાતિની વનસ્પતિ હોવા છતાં એ વનસ્પતિ જે રિસર્પિન નામનું રસાયણ ઉત્પન્ન કરે છે, તો અલગ અલગ ક્ષેત્રમાં ઉગતી રોલ્ફિયા વોમિટોરિયામાંથી જે રિસર્પિન મળે છે એની ક્ષમતા અને એની સાંદ્રતા અલગ અલગ હોય છે. એક જ ક્ષેત્રમાં ઉગતી, હિમાલયના જ ક્ષેત્રોમાં ઉગતી એક જ જાતિની વનસ્પતિનું નામ છે રોલ્ફિયા વોમિટોરિયા, જે રસાયણ ઉત્પન્ન કરે છે, રસાયણનું નામ છે રિસર્પિન. છતાં પણ અલગ અલગ ક્ષેત્રમાં જે વનસ્પતિ ઉગે છે એમાંથી જે રિસર્પિન મળે છે એની ક્ષમતા અને એની સાંદ્રતા જે છે એ અલગ અલગ હોય છે. તો આ બાબત શું સૂચવે છે? જનનિક વિવિધતા સૂચવે છે. એમસીક્યુ તમારી પરીક્ષામાં કેવો પૂછાય છે? કે તમને પરીક્ષામાં પૂછશે કે રોલ્ફિયા વોમિટોરિયા સર્પગંધા ઔષધીય વનસ્પતિ એ કયા પ્રકારની વિવિધતા સૂચવે છે? તો જવાબ શું આવશે? જનનિક વિવિધતા. બરોબર, એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાનું છે કે હિમાલયના જ અલગ અલગ વિસ્તારોમાં ઉગતી મેડિસિનલ પ્લાન્ટ સર્પગંધા, ઔષધીય વનસ્પતિ સર્પગંધા, રોલ્ફિયા વોમિટોરિયા દ્વારા દર્શાવાતી જનનિક વિવિધતા. શું જનનિક વિવિધતા? કઈ જનનિક વિવિધતા? એક જ જાતિની છે,
બરોબર, એક જ ક્ષેત્રમાં ઉગે છે, હિમાલયના જ અલગ અલગ ક્ષેત્રમાં ઉગે, મતલબ વિસ્તાર એક જ છે હિમાલય, એના થોડા અલગ અલગ વિસ્તારોમાં ઉગે છે, છતાં પણ એમાંથી જે રેસરપિન મળે છે એ વનસ્પતિએ ક્ષેત્ર દીઠ એમાં જે રેસરપિન મળે છે એની ક્ષમતા અને સાંદ્રતા અલગ અલગ હોય છે, બરોબર। તો એક આ બીજું, ભારતમાં આંકડાકીયમાંથી પણ પૂછાય છે, ભારતમાં સૌથી વધારે જનની વિવિધતા કોણ દર્શાવે છે? ચોખા। ભારતમાં 50,000 થી પણ વધારે જનની રીતે ભિન્ન ચોખાની ધાન્ય જાતિઓ છે અને 1000 થી પણ વધારે કેરીની જાતિઓ ધરાવે છે। તો કેરીની 1000 જાતિ, ચોખાની 50,000 થી વધારે જનની રીતે ભિન્ન જાતિઓ છે અને રોલ્ફિયા વોમિટોરિયા આ દરેક જે છે એ જનનિક વિવિધતા સૂચવે છે, જીનેટિક ડાયવર્સિટી સૂચવે છે। તો પહેલી વસ્તુ યાદ રાખવાની છે જીનેટિક ડાયવર્સિટી। જીનેટિક ડાયવર્સિટી જે છે, બરોબર, એના એક્ઝામ્પલમાં કોણ કોણ આવ્યું? રોલ્ફિયા વોમિટોરિયા, ઔષધીય વનસ્પતિ સર્પગંધા, એમાંથી શું મળે? રેસરપિન, અને રેસરપિનની ક્ષમતા અને સાંદ્રતાના સંદર્ભમાં જનનિક વિવિધતા દર્શાવે છે। બીજો એમસીક્યુ એવો પણ પૂછાઈ શકે કે રોલ્ફિયા વોમિટોરિયા છે એ કયા સંદર્ભમાં જનનિક વિવિધતા દર્શાવે છે? તો જવાબ શું આવશે? રોલ્ફિયા વોમિટોરિયા પ્લાન્ટ જે છે એ એમાંથી મળતું જે રસાયણ જે છે રેસરપિન, એની ક્ષમતા અને સાંદ્રતાના સંદર્ભમાં જનનિક વિવિધતા દર્શાવે છે। ત્યાર પછીનો એક્ઝામ્પલ, ચોખાની 50,000 થી પણ વધારે જાતિઓ છે, સૌથી વધારે જનનિક વિવિધતા કોણ દર્શાવે છે? ચોખા। ત્યાર પછી કેરીની 1000 જાતિઓ જે છે જોવા મળે છે। તો આ વાત થઈ ગઈ જનનિક વિવિધતાની। ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ જાતિ વિવિધતાની। આ વિવિધતા જાતિ સ્તરે છે। ઉદાહરણ તરીકે બેઠી લાઈન પરીક્ષામાં પૂછાય છે કે પશ્ચિમ ઘાટની ઉભયજીવીઓની જાતિઓની વિવિધતા પૂર્વીય ઘાટ કરતા વધારે છે। તમને એનસીઈઆરટી ની બેઠી લાઈન પૂછશે કે ભાઈ પશ્ચિમ ઘાટની અંદર શું કીધું છે? પશ્ચિમ ઘાટ, વેસ્ટર્ન ઘાટની અંદર ઉભયજીવીઓની જાતિઓની વિવિધતા પૂર્વીય ઘાટ કરતા વધારે છે, મતલબ પૂર્વીય ઘાટ, ઈસ્ટર્ન ઘાટ કરતા પશ્ચિમ ઘાટની અંદર ઉભયજીવીઓની વધારે પ્રકારની જાતિઓ જોવા મળે છે, ધેટ ઇઝ જાતિ વિવિધતા। તો તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે કે પશ્ચિમ ઘાટની અંદર પૂર્વ ઘાટ કરતા ઉભયજીવીઓની અંદર ઉભયજીવીઓની વધુ સંખ્યામાં જાતિઓ જોવા મળે છે, તો આ શું સૂચવે છે? ધ આન્સર ઇઝ સ્પીસીસ ડાયવર્સિટી, જાતિ વિવિધતા। કારણ કે આ વિવિધતા જે છે અલગ અલગ જાતિ સ્તરે હોય અને ઓલી વિવિધતા જનનિક વિવિધતા એક જાતિ માટે હોય, જનનિક વિવિધતા એક જાતિ માટે હોય, અલગ અલગ જાતિ સ્તરે અલગ અલગ જાતિઓની વિવિધતા એટલે જાતિ વિવિધતા। હવે જાતિ વિવિધતાના થોડી કોરી જગ્યા આપણે લઈ લઈએ। જાતિ વિવિધતાના પેટા 3 પ્રકારો છે જે અહીંયા આપેલા નથી, જેની આપણે વાત અહીંયા કરશું। જાતિ વિવિધતાના પેટા 3 પ્રકારો છે। કયા 3 પ્રકારો છે? તો કે આલ્ફા વિવિધતા, બીટા વિવિધતા અને ગામા વિવિધતા। જાતિ વિવિધતાના પેટા 3 પ્રકારો છે, આલ્ફા વિવિધતા, બીટા વિવિધતા અને ગામા વિવિધતા। તો શું થશે? બરોબર, તો એક આકૃતિ તમને ખબર પડી જશે, એક આકૃતિથી તમને ખ્યાલ આવી જશે, બરોબર, કે એક નિવાસ સ્થાનમાં જોવા મળતી જાતિ વિવિધતાને આપણે બોલશું આલ્ફા વિવિધતા। આ બીજું નિવાસ સ્થાન, તો આ નિવાસ સ્થાનની આલ્ફા વિવિધતા। બે નિવાસ સ્થાનો જ્યાં એકબીજાને મળતા હોય ત્યાં તો આ નિવાસ સ્થાનની પણ સજીવો છે, આ નિવાસ સ્થાનના પણ સજીવો છે, એને આપણે બોલશું બીટા વિવિધતા। તો આ નિવાસ સ્થાનની વિવિધતા આલ્ફા વિવિધતા, આલ્ફા આલ્ફા। આ બંને નિવાસ સ્થાનોની સાપેક્ષ સમૃદ્ધિ એટલે બીટા વિવિધતા, અને એક કરતા વધારે અથવા બે કરતા વધારે નિવાસ સ્થાનોની સાપેક્ષ વિવિધતાને આપણે બોલશું ગામા વિવિધતા। બરોબર, આલ્ફા વિવિધતા, બીટા વિવિધતા અને ગામા વિવિધતા। થોડી મોટી આકૃતિ દોરી દઉં તમને। તો એક નિવાસ સ્થાન, આ નિવાસ સ્થાનની વિવિધતા આલ્ફા વિવિધતા, આ નિવાસ સ્થાનની વિવિધતા આલ્ફા વિવિધતા, આ નિવાસ સ્થાનની અંદર જોવા મળતી જાતિ વિવિધતા એટલે આલ્ફા વિવિધતા। હવે આ નિવાસ સ્થાન અને આ નિવાસ સ્થાન બંનેની કમ્બાઈન વિવિધતાને આપણે બોલશું બીટા વિવિધતા। એ જ રીતે આની ને આની બીટા વિવિધતા, આની અને આની ધેટ ઇઝ બીટા વિવિધતા। અને ઘણા બધા નિવાસ સ્થાનોની સાપેક્ષ સમૃદ્ધિ હોય તો એને બોલવામાં આવે છે ગામા વિવિધતા। અને આ શબ્દો જે છે એ કોને આપેલા? આર.એચ. વિટેકર। આ એક તમારે યાદ રાખવાનું છે, આર.એચ. વિટેકર।
આર.એચ. વિટેકર નામના વૈજ્ઞાનિકે જાતિ વિવિધતાના પેટા પ્રકારો આપેલા છે. એનસીઈઆરટી માં નથી પણ આપણે યાદ રાખશું. આલ્ફા વિવિધતા, બીટા વિવિધતા અને ગામા વિવિધતા. આલ્ફા વિવિધતા કોને કહીશું? કોઈ એક નિવાસ સ્થાનની અંદર જેટલી જાતિઓ વસે છે એની આપણે બોલશું આલ્ફા વિવિધતા. આ એક નિવાસ સ્થાન છે, એની અંદર જે વિવિધતા જે છે એને કહીશું આલ્ફા વિવિધતા. કોઈ બીજું નિવાસ સ્થાન છે એની અંદર જે વિવિધતા છે એને આપણે બોલશું એની આલ્ફા વિવિધતા. એ જ રીતે આ નિવાસ સ્થાનની આલ્ફા વિવિધતા. હવે કુદરતની અંદર તો કઈ દિવાલ મારેલી નથી, બાઉન્ડ્રી મારેલી નથી. કાંઈ એક નિવાસ સ્થાન પૂરું થયું, એક વિસ્તાર પૂરો થયો, પછી બાઉન્ડ્રી મારેલી, પછી બીજો વિસ્તાર શરૂ થાય. તો કોઈના કોઈ વિસ્તાર જે છે એ એકબીજા સાથે શું થતા હોય? ભેગા થતા હોય. બરોબર. અને એ જગ્યામાં શું હશે? માની લો કે આ નિવાસ સ્થાન છે અને આ નિવાસ સ્થાન છે, તો બંનેનો આટલો વિસ્તાર જે છે, બરોબર, આ જે વિસ્તાર જે છે એકબીજા સાથે ભળી ગયેલો હોય, તો આ વિસ્તારની અંદર આ જાતિ, આ વિસ્તારની અંદર શું હશે? તો કે આ વિસ્તારના જાતિના સજીવો પણ હશે અને આના સજીવો પણ અહીંયા હશે. તો એને આપણે બોલશું બીટા વિવિધતા. તો બીટા વિવિધતા કોને કહેવાય? એક નિવાસ સ્થાનથી બીજા નિવાસ સ્થાન, એક નિવાસ સ્થાન અને બીજા નિવાસ સ્થાનની ભેગી સાપેક્ષ સમૃદ્ધિ એટલે બીટા વિવિધતા. એ જ રીતે આ નિવાસ સ્થાન અને આ નિવાસ સ્થાનની વિવિધતા એટલે બીટા વિવિધતા. આ નિવાસ સ્થાન અને આ નિવાસ સ્થાનની વિવિધતા એટલે બીટા વિવિધતા. અને ગામા વિવિધતા કોને કહેવાય? તો ઘણા બધા, ધારો કે આ જગ્યા એવી જગ્યા છે જેમાં આનું પણ ક્ષેત્ર છે, આ નિવાસ સ્થાનનું પણ ક્ષેત્ર છે, આ નિવાસ સ્થાનનું પણ ક્ષેત્ર છે. તો ઘણા બધા નિવાસ સ્થાનોની ભેગી સાપેક્ષ સમૃદ્ધિ, ઘણા બધા નિવાસ સ્થાનોની ભેગી સાપેક્ષ સમૃદ્ધિ એટલે ગામા વિવિધતા. તો ત્રણ પ્રકારની વિવિધતા યાદ રાખજો: આલ્ફા, બીટા અને ગામા. કોના પ્રકારો છે? તો એ જાતિ વિવિધતાના પેટા પ્રકારો છે. કોને આપેલા? આર.એચ. વિટેકરે. આલ્ફા વિવિધતા, બીટા વિવિધતા અને ગામા વિવિધતા. બરોબર. હવે એને કાઢી નાખું છું. બહુ ઈઝી છે, તમને સમજાઈ ગયું હશે. તમે 8મા 9મા ની અંદર ગણ ભણ્યા હશો ને, ગણ, તો ગણ જેવું છે આકૃતિ. બરોબર. ત્યાર પછી વાત કરીએ ત્રીજી વિવિધતા, ધેટ ઇઝ પરિસ્થિતિકીય વિવિધતા, ઇકોલોજીકલ ડાયવર્સિટી. તો આ વિવિધતા નિવસન તંત્ર સ્તરે છે. એટલે પહેલી યાદ રાખવાની છે. એક જાતિ સ્તરે વિવિધતા એટલે જનની વિવિધતા. બરોબર. અલગ અલગ જાતિઓની વાત કરીએ તો જાતિ વિવિધતા, અને નિવસન તંત્ર સ્તરે તમે વિવિધતાની વાત કરો તો આપણે બોલશું પરિસ્થિતિકીય વિવિધતા. યાદ રાખજો. ઉદાહરણ તરીકે તો ભારત પાસે રણ પ્રદેશ, તો રણ પ્રદેશ એટલે મોટો વિસ્તાર થઈ ગયો, આખું નિવસન તંત્ર. રણ પ્રદેશની વિવિધતા, વર્ષાવનોની વિવિધતા, દરિયા કિનારાના ક્ષારયુક્ત વિસ્તારો, મેંગ્રુવ્સ પ્રદેશની વિવિધતા, પરવાળાના ટાપુઓની વિવિધતા, ભેજયુક્ત ભૂમિ, વેલાદનમુખી પ્રદેશ, પહાડો પરની વનસ્પતિઓ કે પહાડો પરના ઘાસના મેદાનો જેવી પરિસ્થિતિકીય વિવિધતા એ નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન દેશ કરતા વધારે છે. એક સેન્ટેન્સ લખ્યું છે કે ભારતની અંદર જે પરિસ્થિતિકીય વિવિધતા જે છે નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન દેશો કરતા સારી એવી છે, આપણામાં વધારે જોવા મળે છે. તો ત્રણ પ્રકારની વિવિધતાને આપણે વાત કરી. કઈ પ્રકારની વિવિધતાની વાત કરી? પહેલા આપણે વાત કરી જનનિક વિવિધતા. તો એક જાતિ સ્તરે હોય. જાતિ વિવિધતા એ ઘણી બધી જાતિ સ્તરોની વાત હોય, ઘણી બધી જાતિઓની વાત છે. અને જ્યારે તમે એક મોટા વિસ્તાર નિવસન તંત્ર સ્તરે વિવિધતાની વાત કરો ત્યારે આપણે બોલશું ઇકોલોજીકલ ડાયવર્સિટી એટલે કે પરિસ્થિતિકીય વિવિધતા. બરોબર છે. અને આના મેં તમને પેટા પ્રકારો આપ્યા: આલ્ફા વિવિધતા, બીટા વિવિધતા અને ગામા વિવિધતા. કોને આપી હતી? આર.એચ. વિટેકરે. આગળ વાત કરીએ. પ્રકૃતિમાં આ સમૃદ્ધ વિવિધતાને એકત્ર થવા માટે ઉદ્વિકાસના લાખો વર્ષો લાગ્યા હશે, પરંતુ જો જાતિ ગુમાવવાનો આ વર્તમાન દર સતત ચાલુ રહેશે તો આપણે આ બધી સંપત્તિને 2 સદી કરતા પણ ઓછા સમયમાં ગુમાવી શકીએ છીએ. શું કીધું છે? એક વોર્નિંગ આપી છે કે પૃથ્વી ઉપર આટલી બધી જાતિઓનો વિકાસ થવા માટે લાખો વર્ષો લાગ્યા છે, પણ હાલમાં જે સ્તરે મનુષ્યની ક્રિયાવિધિઓને લીધે સજીવોનો નાશ થઈ રહ્યો છે, જાતિઓ લુપ્ત થઈ રહી છે, જો આનો આ જ દર શરૂ રહેશે તો 2 સદી કરતા પણ ઓછા સમયમાં આપણે બધાને ગુમાવી દઈશું. માત્ર મનુષ્ય જ અહીંયા રહેશે. એકલો મનુષ્ય રહેતો ચાલે નહીં, ચક્રો બધા ખોરવાય છે. બરોબર. એટલે એની માટે જે વિવિધતા અને તેનું સંરક્ષણ આજકાલ દરેકના હિત સંબંધિત આંતરરાષ્ટ્રીય અતિ આવશ્યક પર્યાવરણીય મુદ્દાઓ છે. એટલે કોઈ પણ દેશની અંદર અત્યારે સૌથી મહત્વનો અથવા તો એક મહત્વનો મુદ્દો કયો હોય તો કે જે વિવિધતા અને તેનું સંરક્ષણ કેવી રીતે કરવું. કારણ કે આ ગ્રહ ઉપર આપણી ચિરંજીવિતા અને સુખકારી માટે સમગ્ર વિશ્વમાં વધુમાં વધુ લોકોને જે વિવિધતાના ચિંતાજનક મહત્વતાનું ભાન થયું છે
કે તેનો વાસ્તવિક ખ્યાલ આવ્યો છે. હવે બધાને ખબર પડી ગઈ છે કે સિંહને સંરક્ષણ આપવું જોઈએ, અભયારણ્ય બનાવવા જોઈએ, ફોરેસ્ટના કાયદા કડક બનાવી દીધા છે. આ બધીની જરૂરિયાત પડી છે અને એનો ખ્યાલ આપણને આવ્યો છે, દેશના લોકોને અને ગવર્મેન્ટને એનો ખ્યાલ આવ્યો છે. ત્યાર પછી ટોપિક વાત કરીએ ભારત અને પૃથ્વી પર અને ભારતમાં કેટલી જાતિઓ છે. આંકડાકીય માહિતી છે કે હમણાં સુધી શોધાયેલી અને નામાંકિત બધી જ જાતિઓની નોંધણી પ્રકાશિત કરવામાં આવેલી છે. આપણે જાણીએ છીએ કે આજ સુધી આ બધામાંથી કેટલી બધી જાતિઓ નોંધાયેલી છે, પરંતુ પૃથ્વી ઉપર કેટલી જાતિઓ છે તો આ પ્રશ્નનો જવાબ આપવો સહેલો નથી. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ, તો IUCN નું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું છે. IUCN નું ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ 2004 ના અહેવાલ પ્રમાણે આજ સુધીની વર્ણન કરાયેલી વનસ્પતિઓ અને પ્રાણીઓની જાતિઓની કુલ સંખ્યા 1.5 મિલિયન કરતાં થોડીક વધારે છે. IUCN એ 2004 માં એવું કીધું હતું કે અમારી પાસે નોંધાયેલી હોય એવી વનસ્પતિઓ અને પ્રાણીઓની જાતિઓની સંખ્યા 1.5 મિલિયન કરતાં થોડીક વધારે છે, એટલે 1.5 કરતાં થોડીક વધારે છે. પરંતુ તો આંકડો યાદ રાખવાનો છે, પરંતુ આપણને સ્પષ્ટ ખ્યાલ નથી કે હજી કેટલી જાતિઓની શોધ અને વર્ણન કરવાનું બાકી છે. અંદાજ લગાવવામાં ખૂબ જ વ્યાપકતા છે તથા તેમાંનામાંથી ઘણી તો માત્ર પ્રશિક્ષિત રીતે ધારણા જ છે. ઘણા વર્ગીકરણીય સમૂહો માટે જાતિઓની શોધ ઉષ્ણકટિબંધના દેશો કરતાં સમશીતોષ્ણ દેશોમાં વધુ પરિપૂર્ણ છે. એ ધ્યાનમાં લેવાયું છે કે ઉષ્ણકટિબંધમાં નોંધપાત્ર રીતે મોટા પ્રમાણમાં જાતિઓની શોધ બાકી છે. જેટલી જાતિઓ શોધાણી છે મોટાભાગની ક્યાં પૂર્ણ થઈ ગઈ છે તો કે સમશીતોષ્ણ પ્રદેશોની અંદર જાતિઓની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે, પણ ઉષ્ણકટિબંધના ટ્રોપિકલ રિજિયનના જે દેશો છે, ઉષ્ણકટિબંધીય વિસ્તારો ધરાવતા જે દેશો છે, ત્યાં હજી જાતિઓની ગણતરી કરવાની કે જાતિઓને શોધવાની હજી શું છે બાકી છે. જીવશાસ્ત્રીઓ ઉષ્ણકટિબંધ તેમજ સમશીતોષ્ણ પ્રદેશોમાં કીટકોના સમૂહોની જાતિ સમૃદ્ધિનો કંટાળાજનક અભ્યાસ કરીને તેમના આંકડાકીય તુલના કરી આ પ્રમાણમાં તે વિસ્તારના પ્રાણીઓને વનસ્પતિઓના અન્ય જૂથોને આવરી લઈ પૃથ્વી ઉપર જાતિઓની કુલ સંખ્યાનો એકંદર અંદાજ લગાવ્યો અને કેટલાક અંતિમ અંદાજનો વિસ્તાર 20 થી 50 મિલિયન એટલે કે 2 થી 5 કરોડ સુધીનો છે. એક અંદાજ લગાવેલો છે કે પૃથ્વી ઉપર જાતિ વિવિધતા શોધાયેલી કેટલી ગઈ છે. IUCN શું કીધું 2004 માં 1.5 મિલિયન કરતા સહેજ વધારે જાતિઓ શોધાઈ ગઈ છે. નામ ઠામ ઠેકાણા અમારી પાસે છે, પણ વૈજ્ઞાનિકો એવું માને છે કે હજી પૃથ્વી ઉપર 20 થી 50 મિલિયન એટલે કે 2 થી 5 કરોડ અલગ અલગ જાતિઓ છે. પણ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે રોબર્ટ મે, વૈજ્ઞાનિકનું નામ છે રોબર્ટ મે દ્વારા કરવામાં આવેલ વધુ સંતુલિત અને વૈજ્ઞાનિક રીતે સચોટ અંદાજ પ્રમાણે વૈશ્વિક જાતિ વિવિધતા 7 મિલિયન જેટલી છે. બરોબર, એટલે રોબર્ટ મે નામના વૈજ્ઞાનિકે પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. રોબર્ટ મે નામના વૈજ્ઞાનિકે પોતાની રીતે અભ્યાસ કર્યો અને પોતાની રીતે એક અંદાજ લગાવ્યો કે વિશ્વની અંદર જાતિ વિવિધતા કેટલી છે 7 મિલિયન જેટલી છે. 7 લાખ અલગ અલગ પ્રકારની જાતિઓ પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવે છે. તો આ આંકડાકીય માહિતી તમારે યાદ રાખવાની છે, કારણ કે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. તો રોબર્ટ મે કેટલી માહિતી આપી, કેટલી જાતિઓ છે 7 મિલિયન એટલે કે 70 લાખ જેટલી જાતિઓનું અસ્તિત્વ છે, એવું રોબર્ટ મે કીધું. ચાલો આપણે વર્તમાન ઉપલબ્ધ જાતિ સંશોધનોને આધારે પૃથ્વી ઉપર જૈવ વિવિધતાના કેટલાક રસપ્રદ ઉદ્દેશોને જોઈએ. હવે જો જેટલી જાતિ શોધાણી છે એમાંથી બધી અંદાજિત જાતિઓમાં 70% કરતા વધારે શું છે પ્રાણીઓ છે, જ્યારે બધી જ વનસ્પતિઓ લીલ, ફૂગ, દ્વિઅંગી, અનાવૃત અને આવૃતને ભેગી કરીએ તો પણ તે કુલ ટકાવારીના 22% કરતા વધારે નથી. મતલબ જેટલી જાતિઓ શોધાણી છે એમાં 70% કોણ છે પ્રાણીઓ છે, 70% પ્રાણીઓ છે. અને વનસ્પતિમાં કોણ કીધું લીલને લઈ લ્યો, ફૂગને તમે પણ લઈ લો, દ્વિઅંગી, અનાવૃત અને આવૃતને બધી વનસ્પતિઓને ભેગી કરો એમાં ફૂગને લઈ લો. બરોબર, શું કીધું છે વનસ્પતિ, જો કે ફૂગ વનસ્પતિમાં નહીં આવે, પણ આ લોકોએ કીધું છે કે ભાઈ અનાવૃત બીજધારીની જાતિઓ ગણો, આવૃતની ગણો, દ્વિઅંગી લઈ લો, લીલ લઈ લો અને ફૂગને લઈ લો અને એ બધાની ગણતરી કરો તો પણ 22% કરતા વધારે નથી. તો 70%માં પ્રાણીઓ,
22%માં ફૂગ સાથે બધી વનસ્પતિઓ અને બાકીના જે ટકાવારી વધી એમાં વાયરસ ને વિરોઇડ્સ ને પ્રિયોન્સ ને બેક્ટેરિયા ને બધું એમાં આવશે. બરોબર છે. આગળ પ્રાણીઓમાં 70% પ્રાણીઓ જેમાં પણ કોણ વધારે છે? કીટકો. પ્રાણીઓમાં કીટકો એ સૌથી વધારે જાતિ સમૃદ્ધ દર્શાવતો વર્ગીકરણીય સમૂહ છે અને તે પ્રાણીઓની કુલ ટકાવારીના 70% કરતાં પણ વધારે છે. એટલે આ ગ્રહ ઉપર 10 પ્રાણીઓમાંથી 7 કીટકો છે. પૃથ્વી ઉપર જેટલી જાતિઓ શોધાણી છે એમાં 70% પ્રાણીઓ અને એ 70% પ્રાણીઓમાંથી પણ 70% કોણ છે? કીટકો છે. એટલે 10 પ્રાણી એ કોણ થાય? 7 શું હોય? કીટકો છે. ફરીથી આ કીટકોના વિપુલ વૈવિધ્યને આપણે કેવી રીતે સમજાવીશું? વિશ્વમાં ફૂગની જાતિઓની સંખ્યા, યાદ રાખો હવે આંકડા કેમાંથી પૂછે છે. વિશ્વમાં ફૂગની જાતિઓની સંખ્યા મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને સસ્તનોની જાતિઓની કુલ સંખ્યા કરતાં પણ વધારે છે. ફૂગની સંખ્યા કેટલી છે? મત્સ્યની જાતિઓની ટોટલ મારો મત્સ્ય પ્લસ ઉભયજીવી પ્લસ સરીસૃપ પ્લસ સસ્તન, બરોબર, એ બધી જાતિઓની ભેગી કરો તો પણ ફૂગની જાતિની સંખ્યા કેવી છે? વધારે છે. બરોબર. હવે આ 3 આકૃતિ તમને જે આપેલી જે છે, 3 આકૃતિ તમને આપેલી છે, એ 3 આકૃતિ પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે એટલે આપણે એનો વિગતવાર અભ્યાસ કરશું. અહીંયા તમને એક આકૃતિ આપી છે અપૃષ્ઠવંશીઓની. વિશ્વની અંદર જોવા મળતી અપૃષ્ઠવંશીઓની જાતિ વિવિધતાનું સ્ટ્રક્ચર, કે વિશ્વ ઉપર જેટલા અપૃષ્ઠવંશીઓ જે છે એમાં મોટા ભાગના કોણ છે? જો મોટા ભાગના કોણ છે? કીટકો છે. બરોબર છે. પછી અન્ય પ્રાણી સમૂહો છે, પછી સ્તરકવચીઓ છે, સોરી મૃદુકાય ને પછી સ્તરકવચી. તો આકૃતિ યાદ રાખવાની છે. આકૃતિ તમને બેઠે બેઠી એક્ઝામમાં પૂછી નાખશે તો તમે જોઈ શકો છો કે લગભગ 85 થી 85% ની અંદર 75% આજુબાજુ તમને કોણ જોવા મળશે? કીટકો. ત્યાર પછી મૃદુકાયની સંખ્યા વધારે છે, સ્તરકવચીઓ છે, અને આ ગેપની અંદર કોણ આવી ગયા? મૃદુકાય, સ્તરકવચી અને કીટકો સિવાયના અન્ય જે પૃષ્ઠવંશીઓ છે બધા અહીંયા છે. બરાબર. એ જ રીતે તમને આપી છે પૃષ્ઠવંશીની આકૃતિઓ. તો જો પૃષ્ઠવંશીઓની અંદર 50%માં માત્ર કોણ છે? મત્સ્ય છે, માછલીઓ છે. 50%માં માછલીઓ. ત્યાર પછી તમે જુઓ તો કે સરીસૃપો અને પક્ષીઓ લગભગ ઇક્વલ સંખ્યામાં છે. પછી ઉભયજીવી છે, પછી કોણ છે? સસ્તન છે. તો 1 નંબરમાં કોણ છે? માછલીઓ. સેકન્ડ પોઝિશન ઉપર તમે જોવા જાઓ તો સેકન્ડ પોઝિશન ઉપર તમને જોવા મળશે પક્ષીઓ. થર્ડ પોઝિશન ઉપર સરીસૃપો, ફોર્થ ઉપર ઉભયજીવી અને ફિફ્થ ઉપર સસ્તન. તો આ પણ તમને પરીક્ષામાં પૂછાય છે કે પૃષ્ઠવંશીઓની જેટલી જાતિઓ જે છે એમાં સૌથી વધારે કોણ છે? મત્સ્ય. ત્યાર પછી કોણ છે? વિહંગ, પક્ષીઓ. ત્યાર પછી સરીસૃપો, ત્યાર પછી ઉભયજીવી અને ત્યાર પછી સસ્તનોની સંખ્યા છે. એ નંબર આપવા હોય તો પહેલા નંબર ઉપર કીટકો, બીજા નંબર ઉપર અન્ય પ્રાણી સમૂહો, ત્રીજા નંબર ઉપર મૃદુકાયો અને ચોથા નંબર ઉપર સ્તરકવચીઓ. એ જ રીતે નીચેની આકૃતિ મિત્રો તમને આપી છે વનસ્પતિઓની. બરોબર છે. કાઢી નાખીએ આપણે આ નંબર મારી આવી તો એ નંબર તમે મારી દેજો. વનસ્પતિઓમાં વાત કરીએ તો તમે જો ફૂગને લઈ લીધી છે તો ફૂગ સૌથી વધારે છે. ત્યાર પછી આવૃત બીજધારી છે. ત્યાર પછી ત્રીજા નંબર ઉપર તમે સમજી શકો છો લીલ છે. પછી ફોર્થ પોઝિશન ઉપર તમે જોવા જાઓ તો લગભગ ઇક્વલ. ફોર્થ ઉપર દ્વિઅંગી, ફિફ્થ ઉપર ત્રિઅંગી અને 6th પોઝિશન ઉપર કોણ આવશે? લાઇક કેન્સર. બરોબર. તો આ જે વર્તુળ ચાર્ટ જે છે બરોબર એ તમારે યાદ રાખવાનો છે. એરિયા આપેલો છે વર્તુળ અને એમાં એરિયા. બરોબર. તો એરિયા દર્શાવતો સંખ્યા દર્શાવતો ચાર્ટ છે અથવા તો એરિયા સમજી શકો. તો સૌથી વધારે ફૂગ, ત્યાર પછી તમે જોઈ શકો છો આવૃત બીજધારી, ત્યાર પછી લીલ, ત્યાર પછી દ્વિઅંગી જગ્યા વધારે છે, ત્યાર પછી ત્રિઅંગી અને ત્યાર સૌથી છેલ્લે આવશે લાઇક કેન્સર. તો આ 3 જે તમને ચાર્ટ આપેલા છે બરોબર, આ 3 તમારે MCQ માટે યાદ રાખવાના છે કારણ કે બેઠે બેઠો ચાર્ટ પરીક્ષામાં ઘણીવાર પૂછી દેશે. આ 3 વસ્તુ આપેલી હોય 2 ન આપેલી હોય એ પ્રમાણેનું MCQ તમારી પરીક્ષામાં પૂછાય છે. તો 3 આકૃતિઓ જે છે એ તમારે નીટ માટે યાદ રાખવાની છે. બરોબર. સમજી વિચારીને યાદ રાખવાની. તમને પૃષ્ઠવંશીઓની, અપૃષ્ઠવંશીઓની અને વનસ્પતિઓની સંખ્યા સૂચવેલી છે. તે વાત નોંધવી જોઈએ કે આ અંદાજ આદિકોષ કેન્દ્રીય સજીવો માટેની કોઈ સંખ્યા આપતો નથી. હજી તમે જો આ તો માત્ર આપણે કોની વાત કરી?
યુકેરિયોટિકની વાત કરીને સુકોષ કેન્દ્રીય સજીવોને આપણે ગણતરીમાં લીધા. હજી તો આદિકોષ કેન્દ્રીય સજીવોની કોઈ ગણતરી જ નથી. કેટલા બેક્ટેરિયા છે, બરોબર છે, મોનેરા, બરોબર છે, કેટલા પ્રકારના મોનેરા સૃષ્ટિના સજીવો છે એની કોઈ ચર્ચા જ નથી. બેક્ટેરિયા, વાયરસ, વિરોઇડ્સ એની કોઈ ચર્ચા હજી કરી, કારણ કે ત્યાં સુધી પહોંચવાનું હજી બાકી છે. જીવશાસ્ત્રીઓને ચોક્કસ ખાતરી નથી કે આદિકોષ કેન્દ્રીય જાતિઓની સંખ્યા કેટલી હોઈ શકે. સમસ્યા એ છે કે પરંપરાગત વર્ગીકરણની રીતો સૂક્ષ્મ જીવોને ઓળખવા માટે યોગ્ય કે ઉચિત નથી. ઘણી જાતિઓનું પ્રયોગશાળામાં સંવર્ધન યોગ્ય નથી. જો આ સમૂહની જાતિઓના વર્ણન માટે જૈવ રાસાયણિક કે આણ્વીય માપદંડોને અપનાવવામાં આવે તો તેમની સંખ્યા લાખોમાં પહોંચી શકે છે. આગળ વધીએ, થોડી ભારતની વાત કરી લઈએ. તેમ છતાં ભારત એ વિશ્વના કુલ ઇન્ડિયાની વાત, ઇન્ડિયન જૈવ વિવિધતાની વાત આવી, ભારતની જૈવ વિવિધતા. પહેલા આપણે વિશ્વ સ્તરની જૈવ વિવિધતાની વાત કરી, હવે જે છે ભારતની. તો યાદ રાખજો, આંકડાકીય માહિતી થોડીક છે. ભારત એ વિશ્વના કુલ જમીન વિસ્તારનો 2.4% જમીન વિસ્તાર ધરાવે છે, પરંતુ તેની વૈશ્વિક વિવિધતા 8.1% છે. એટલે આપણી પાસે જમીન કેટલી છે? વિશ્વની કુલ જમીનમાંથી 2.4% જમીન આપણી પાસે છે, પણ વિશ્વની જે જાતિ વિવિધતા જે છે એમાંથી આપણો હિસ્સો કેટલો છે? 8.1%. મતલબ જાતિ વિવિધતા વિસ્તારની સાપેક્ષે જાતિ વિવિધતા આપણી સારી છે, વધુ છે. આ જ કારણે ભારત વિશ્વના 12 મોટી જૈવ વિવિધતા ધરાવતા દેશો પૈકીનો એક દેશ છે. કયા નંબરે છે એવું નથી, પણ વિશ્વના જે 12 દેશો છે જેમાં બહુ સારી જાતિ વિવિધતા જોવા મળે છે, જૈવ વિવિધતા જોવા મળે છે, 12 પૈકીનો એક દેશ છે ભારત છે. કારણ કે આપણી પાસે 2.4% જમીન છે, પણ આપણી જૈવ વિવિધતા 8.1% છે. ભારતમાં લગભગ 45,000 જેટલી વનસ્પતિની જાતિઓ અને તેના કરતા 2 ગણાથી પણ વધારે, એટલે કે 90,000 થી ઉપર 90,000 થી લાખ સુધી પ્રાણીઓની જાતિની નોંધણી કરી શકાય છે. વાસ્તવિક રીતે આજ સુધી કેટલા જીવન જાતિઓની શોધ તથા તેમના નામ આપવાના બાકી છે એ ખબર નથી. પણ જો રોબર્ટ મેના વૈશ્વિક અંદાજનો સ્વીકાર કરી, રોબર્ટ મે કેટલું કીધું હતું? 70 લાખ. રોબર્ટ મે કેટલું કીધું હતું? 70 લાખ જેટલી જાતિઓ છે. જો આપણે ભારતની અંદર રોબર્ટ મેના વૈશ્વિક અંદાજને સાચો ગણીએ તો હજુ સુધી માત્ર આપણે 22% જાતિઓની શોધ કરી ચૂક્યા છીએ. હજી લગભગ ઉપરની જે છે બરોબર 22% ગોતવાની છે, બાકીની ટકાવારીની જાતિઓ જે હજી ગોતવાની બાકી છે. ભારતમાં વિવિધતાની સંખ્યા માટે આ ટકાવારીનો અમલ કરીએ તો 1 લાખથી પણ વધારે વનસ્પતિઓની જાતિઓ અને 3 લાખથી પણ વધારે પ્રાણીઓની શોધ અને વર્ણન કરવાનું બાકી છે. તમને પરીક્ષામાં પૂછે કે રોબર્ટ મેના વૈશ્વિક અંદાજ મુજબ ભારતની અંદર કેટલી વનસ્પતિ જાતિઓ અને કેટલી પ્રાણી જાતિઓની શોધ હજુ બાકી છે, તો શું જવાબ આવશે? 1 લાખથી વધારે વનસ્પતિ જાતિઓ અને 3 લાખથી પણ વધારે પ્રાણીઓની જાતિની શોધ અને વર્ણન કરવાનું બાકી છે. શું આપણે ક્યારે આપણા દેશની જૈવિક સંપદાની સંપૂર્ણ શોધ કરવા માટે સક્ષમ બની શકીશું? વિચાર કરો કે આ કાર્ય પૂર્ણ કરવા માટે કેટલા પ્રશિક્ષિત માનવ શક્તિ, વર્ગીકરણવિદો તથા કેટલા સમયની આવશ્યકતા પડશે. આ પરિસ્થિતિ હજુ પણ વધારે નિરાશાજનક દેખાય છે જ્યારે આપણે સ્પષ્ટ રીતે જાણીએ છીએ કે મોટા ભાગની આ જાતિઓ તેમની શોધ કરતા પહેલા જ વિલુપ્ત થઈ જશે. બરોબર, પ્રકૃતિના જૈવ પુસ્તકાલયમાં સંગ્રહિત બધા જ પુસ્તકોના શીર્ષકોને આપણા દ્વારા સૂચિબદ્ધ કરતા પહેલા જ તેમનો અગ્નિદાહ થઈ રહ્યો છે. શું કીધું છે? કે આટલી બધી જાતિ વિવિધતા છે, હજી તો ગોતવાનું બાકી છે, પણ આપણી પ્રવૃત્તિને કારણે એવું થઈ રહ્યું છે કે હજી આપણે એને ગોતશું એવું કરશું ત્યાં સુધીમાં તે બિચારા પૃથ્વી ઉપરથી વિલુપ્ત થઈ જશે, અદ્રશ્ય થઈ જશે. એટલે વાંહે કટાક્ષ કર્યો છે કે લાઇબ્રેરીની અંદર લખેલા પુસ્તકો, લાઇબ્રેરીની અંદર પુસ્તકો પડ્યા છે અને વાંચીને તેમનું નામકરણ કરો એ પહેલા જે બધા બળી રહ્યા છે એનો અગ્નિદાહ થઈ રહ્યો છે. તો આ બાબતની સામે આપણે વિચારવાનું રહ્યું કે આપણી માનવોની પ્રવૃત્તિને કારણે પૃથ્વી ઉપર જે સજીવોનો નાશ થઈ રહ્યો છે એ નાશ ન થવો જોઈએ. માનવે પોતાની પ્રવૃત્તિમાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનમાં જે જંગલો કપાઈ રહ્યા છે, જંગલોનું ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે, બધી બાબતો અટકાવવી જોઈએ. નદીઓનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે, ઘણી બધી બાબતો છે. માનવી કોઈના કોઈ રીતે અન્ય સજીવોને નડી રહ્યો છે, આપણે નડતર રૂપ બની રહ્યા છે. તો આપણે કેવી રીતે, ભલે કામમાં ન આવી શકે તો કાંઈ નહીં, પણ નડતર રૂપ ના બની એવા પ્રયાસો થાય તો પૃથ્વી ઉપર જે વિવિધતા ટકી રહેશે. અને એ ટકાવી રાખવા માટે આપણે કેવા કેવા પગલાં લેવા જોઈએ, કેવા સરકારે પગલાં લેવા જોઈએ, શું નુકસાનકારક આપણા તરફથી થઈ રહ્યું છે, એ બધી બાબતોની ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરવાની છે. તો આજના લેક્ચરની અંદર જે બાબતો મેં તમને MCQ માટે કીધી
એ દરેક બાબતો તમારે MCQ માટે યાદ રાખવાની છે. જે જગ્યાએ મેં તમને આંકડાકીય માહિતી યાદ રાખવાની કીધી એ આંકડાકીય માહિતી પણ મિત્રો તમારે જે છે એ યાદ રાખવાની છે. અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે વિવિધતાના અક્ષાંશીય ઢોળાંશો વિશેની વાત કરીશું. ત્યાં સુધી વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બરોબર, તમારી બુકમાં વ્યવસ્થિત ટીક માર્ક કરતા રહેજો અને જે વસ્તુ અહીંયાથી મારા દ્વારા તમને સૂચવવામાં આવે છે એ દરેક વસ્તુ તમે MCQ માટે પ્રોપરલી યાદ રાખતા રહેજો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર અક્ષાંશીય ઢોળાંશ અનુસાર જે વિવિધતાના પેટર્નના અભ્યાસની સાથે.